અમદાવાદમાં જય માતાજી લેટ્સ રોક ફિલ્મનો ધમાકેદાર પ્રીમિયર શો યોજાયો હતો. સમાજને મેસેજ આપતી આ ફિલ્મનો રિવ્યુ અમે આપને આપીશું. નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર. 7 મે 2025 ના રોજ અમદાવાદના સિનેપોલિસ ખાતે ગુજરાતી ફિલ્મ જય માતાજી લેટ્સ રોક નો પ્રીમિયર શો યોજાયો હતો, જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક દિગ્ગજ કલાકારો, ફિલ્મની કાસ્ટ અને ડિરેક્ટર મનીષ સૈની ખાસ હાજર રહ્યા હતા. આ ફિલ્મે પોતાની અનોખી વાર્તા અને સમાજને આપેલા મેસેજથી દર્શકોનું દિલ જીતી લીધું છે. આજે અમે તમને આ ફિલ્મના પ્રીમિયરના સમાચાર અને તેનો રિવ્યુ એક સાથે રજૂ કરીશું. અમદાવાદના સિનેપોલિસમાં યોજાયેલ આ પ્રીમિયર શો ખરેખર યાદગાર રહ્યો હતો. ફિલ્મનું પ્રમોશન તો સારી રીતે કરવામાં આવ્યું જ છે, ત્યારે પ્રીમિયરના પાસ પણ ખૂબ યુનિક હતા, જે ભારતીય ફિલ્મ બેંકની ચેકબુક તરીકે મસ્ત ડિઝાઇન કર્યા હતા અને આ પ્રીમિયર પાસે ત્યાં આવેલ તમામનું ધ્યાન ખેંચ્યું હતું. ફિલ્મના મુખ્ય કલાકાર મલ્હાર ઠાકર, શેખર શુક્લા, ડાયરેક્ટર મનીષ સૈની તથા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા ચહેરાઓએ આ ફિલ્મ પ્રીમિયરમાં હાજરી આપી હતી. ડિરેક્ટર મનીષ સૈનીએ દર્શકો સાથે વાતચીત કરી અને ફિલ્મ બનાવવા પાછળનો હેતુ શેર કર્યો છે. ત્યારે શું કહ્યું તેમને તે આપ જુઓ. इन्होंने मेरी इतनी सपोर्ट की है, मतलब कुछ चीजें जैसे कई बार मैं जिद कर लेता था, नहीं है मैं जैसे कह रहा हूँ आप कर लो, ये बेचारे कर लेते थे. ठीक है सर, सारे एक्टर नहीं आ पाए, अभी तो सिचुएशन चल रहा है, तो उनके लिए बॉम्बे से इधर आना, फिर अनसर्टेन थे थोड़े कि वापस कैसे जाएंगे सब. और बॉम्बे में बेचारों ने बहुत भाग दौड़ की, वरना मैम की कल थोड़ी तबीयत खराब होगी, जिससे नीला मैम की भी, तो मैं उनकी तरफ से भी क्रेडिट ले लेता हूँ आपसे. ठीक है सर, बस मैं હિન્દીમાં બોલ્યા તમે ગુજરાતીમાં સમજી ગયા હશો, આઈ હોપ. બરાબર છે. અને બાકી હું નીડર હતો એટલે મુંબઈથી એકલો આવ્યો છું. ફક્ત એક જ નામ લઈને જય માતાજી. સમજી ગયા ને અહીંયા બધું કારણ. बाकी क्रू पे एमिल आप लोग अगर है तो मैं बस सबको एक्चुअली सबको जानते हैं, इंट्रोडक्शन का कुछ है नहीं, पर आगे आ जाइए, बस सबका ये मिल जाए, मुंह दिखाई हो जाए. प्लीज आप कुछ पोस्ट डाल देना, हमको जरूरत है. अच्छा सर, अच्छी नहीं लगी हो ना तो कमेंट में जाके जय माता जी लिख देना, चलेगा हम. और अच्छी लगी तो क्या बात है. थैंक यू वेरी मच. मल्हार भाई, मैं क्या बोलूं मल्हार? જય માતાજી લેટ્સ રોક એક એવી ફિલ્મ છે જે સામાન્ય ઘરની વાર્તા દ્વારા ઊંડો મેસેજ આપે છે. ફિલ્મની વાર્તા એક દાદીની આસપાસ ફરે છે, જે વૃદ્ધાશ્રમમાં રહે છે. સરકાર દ્વારા 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને દર મહિને 1 લાખ રૂપિયા નું પેન્શન આપવાની જાહેરાત થાય છે. આ જાહેરાત બાદ દાદીના 2 દીકરા શેખર શુક્લા અને ટીકુ તલસણિયા તેમને ઘરે લઈ આવે છે, પરંતુ મુખ્ય સવાલ એ છે કે દાદી કોની સાથે રહેશે. આ વાત ઇન્ટરવલ સુધી દર્શકોને જકડી રાખે છે. ફિલ્મની વાર્તા ઘરેલું હોવા છતાં તેમાં કોમેડી, ડ્રામા અને થોડીક લવ સ્ટોરીનો સુંદર સમાવેશ જોવા મળે છે. 80 વર્ષના દાદી નીલા મુરલેકર અને મલ્હાર ઠાકરનો અભિનય ફિલ્મનું મુખ્ય આકર્ષણનું કારણ છે, જ્યારે મલ્હાર ઠાકર તથા વ્યોમાનંદીની કેમેસ્ટ્રી પણ દર્શકોને ગમે છે. ઇન્ટરવલ બાદ સ્ટોરી વધુ રસપ્રદ બને છે, જ્યાં સરકારની આ જાહેરાત બાદ આશ્રમમાંથી અનેક વૃદ્ધોને તેમના બાળકો લઈ જાય છે, પરંતુ તેની પાછળનો હેતુ માત્ર પૈસા હોય છે. ફિલ્મ આ રીતે આજના સમયની સચ્ચાઈને ખૂબ સરળતાથી રજૂ કરે છે. આ ફિલ્મના પ્રીમિયર શોમાં ફિલ્મના એક્ટર મલ્હાર ઠાકર અને શેખર શુક્લા એ શું કહ્યું તે આપ સાંભળો.
દર્શક મિત્રોને એટલું જ કહીશ કે ફિલ્મ બહુ મજેદાર છે. જય માતાજી લેટ્સ રોક એ આખા ફેમિલી સાથે બેસીને એન્જોય કરી શકે એવી ફિલ્મ છે. હું એટલું જ કહીશ કે આપ સૌ પોતાના ફ્રેન્ડ્સ, પોતાના ફેમિલી, પોતાના એલ્ડર, પોતાના ગ્રાન્ડફાધર, પેરેન્ટ્સ બધા જ લોકોને જઈ ખાસ એન્જોય કરજો. ઇટ ઇઝ અ વેરી ડિફરન્ટ ફિલ્મ. બહુ જ લોકોને ગમશે એવી ફિલ્મ, બહુ સરસ મજાના મેસેજ સાથેની ફિલ્મ અને હિલેરિયસ ફિલ્મ. એટલે આપ સૌ જોવા જજો. ફિલ્મનું નામ જય માતાજી લેટ્સ રોક, દિલથી માણજો. અને આ ફિલ્મમાં આપનું પાત્ર કેવું હોઈ શકે છે? આ પાત્ર બહુ એન્ટરટેનિંગ છે, લોકોને ગમે એવું છે, બહુ જુગાડું છે, પ્લાનિંગ વાળું છે, બહુ મજા કરાવે એવું કેરેક્ટર છે, લોકોને 100% કનેક્ટ થાય એવું કેરેક્ટર છે. એટલે એટલું જ કહીશ કે દિલથી જોજો ફિલ્મ, દિલથી માણજો. જય માતાજી લેટ્સ રોક એ આપણા સૌની ફિલ્મ છે, આપ સૌ ભેગા કરીને જોજો. અને ડાયરેક્ટર મનીષ સૈની જી. ફિલ્મના ડાયરેક્ટર છે, તો તેમની સાથે આપનું કામ કરવાનો અનુભવ કેવો? મનીષ સૈની સાથે શુભયાત્રા ફિલ્મ કરી હતી ને પછી આ ફિલ્મનો વારો આવ્યો છે. હવે એટલું જ કહીશ કે ફિલ્મ જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે એ પ્રોસેસની બહુ મજા છે અને મનીષ સૈની બહુ અદ્ભુત ડિરેક્ટર છે, અદ્ભુત પ્લાનિંગ વાળો માણસ છે. એટલે એમની સાથે વારંવાર ફિલ્મ કરવાનો મોકો મળે, વારંવાર કામ કરવાનો મોકો મળે એવું એક્ટર તરીકે મારી ઈચ્છા છે. અને સાચે આ ફિલ્મ જે રીતે એણે ક્રાફ્ટ કરી છે બહુ અમેઝિંગ. એટલે થેન્ક યુ વેરી મચ મનીષ સૈની ફોર ગિવિંગ ધીસ વન્ડરફુલ ફિલ્મ. અને લાસ્ટ ક્વેશ્ચન કે અત્યારે આપણે જોઈએ કે ઓપરેશન સિંદૂર જે ચાલી રહ્યું છે, તો આપણી ગુજરાતની જનતા જે બોર્ડર પર રહી છે કે તણાવ આવી રહ્યો છે, તો તેને શું કહેવા માંગશો? ભારતીય સેના આપ સૌનું ખૂબ ધ્યાન રાખી રહી છે. સૌથી પહેલા તો એકવાર જય હિન્દ કહીને તમે એમને થેન્ક યુ કહેજો, એમના માટે પ્રાર્થના કરજો. એ સચવાય છે, એ આપણને સાચવી શકે છે અને એ એટલી તાકાતથી લડી રહ્યા છે, એટલા માટે આપણે સૌ સેફ છીએ. હવે તમે કોઈ એવા એરિયામાં હો તો પ્લીઝ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સને ફોલો કરો. જેટલા પણ એના નિયમો છે એને પાળવાની આપ સૌની, અમારા સૌની, આપણા બધાની એવી એક જરૂરિયાત છે કે આપણે એના નિયમોને ફોલો કરીએ, એના નિયમોનું ધ્યાન રાખીએ અને દરેકે દરેક વસ્તુનું આપણે નિયમાવલી કરીએ તો બધું જ આગળ જતાં સોલ્વ થઈ શકે છે. સો હું એટલું જ કહીશ કે આપ સૌ સરકારનો, સેનાનો એ સૌનો થેન્ક યુ કહેજો અને સૌનું માનજો. અને આપની ફિલ્મ ખૂબ સુપરહિટ રહે તે અમારી સાંભળી. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. સૌ પ્રથમ તો આપની ગુજરાતી ફિલ્મ જય માતાજી લેટ્સ રોક જે રોક કરવા ગુજરાતમાં આવી રહી છે, તો દર્શકોને શું કહેવા માંગશો? એટલે આવી રહી છે નહીં પણ આવી ગઈ છે. ચોક્કસ. અને આ ફિલ્મ જોવાની ખૂબ જ મજા પડશે કારણ કે ટોટલી ફેમિલી ઓરિએન્ટેડ આ ફિલ્મ છે. આખી સહકુટુંબ માણવા જેવી ફિલ્મ છે અને સહકુટુંબની જ વાત છે આમાં. અને આમાં દાદીની આજુબાજુ અને એક સ્કીમની આજુબાજુ આખી વાર્તા ફરી રહી છે. અને 5 જણા છે જે ખૂબ ધમાલ કરે છે. જેમાં દાદી, એના 2 દીકરા એટલે હું અને ટીકુભાઈ તલસાણિયા, ટીકુભાઈની ભાઈ વંદનાબેન પાઠક, એમના દીકરા મલ્હાર ઠાકર, એમના બીજા નાના દીકરા છે એ રાજ પ્રજાપતિ અને મારા વાઇફ છે શિલ્પા ઠાકર અને હું શેખર શુક્લા. આ 5 જણાની આજુબાજુ વાર્તા વણી લેવાય છે. હાસ્યથી ભરપૂર છે. સિરિયસ સીન જે હોય છે, સિરિયસ સીનો એને પણ અમે લોકો રમૂજમાં ભજવ્યા છે. અને દરેકે દરેક સીનમાં અને ફિલ્મના છેલ્લે બહુ સારા મેસેજ છે. એટલે મારી રિક્વેસ્ટ છે તમને, હું છું એટલે નહીં, આ ફિલ્મ ડેફિનેટ અલગ રીતે લખાઈ છે, અલગ રીતે ભજવાય છે અને અલગ રીતે ડિરેક્ટ થઈ છે, અલગ રીતે એડિટ પણ થઈ છે. અને ચોક્કસ જોવા જજો. ક્યાંક ને ક્યાંક તમારે આ ફિલ્મના કોઈક ના કોઈક પાત્ર સાથે તમે તમારી જાતને રિફ્લેક્ટ જરૂર કરશો, એટલી મારી ગેરંટી છે. આ આપણે ટ્રેલરમાં જોઈએ છે કે 80 વર્ષની દાદી જે આ ફિલ્મમાં છે, તો તેની સાથે શૂટિંગ કરવું આપનો કેવો અનુભવ રહ્યો? જેમ આપણે દાદી સાથે બા સાથે કામ કરીએ એવો પણ બા 2 ટાઈપના હોય છે. કાં તો સ્ટ્રિક્ટ હોય છે અને કાં તો એ તોફાની હોય છે. એટલે તોફાની એટલે કઈ રીતે કે આપણા કુટુંબ માટે જાન આપી દેતા હોય છે. તો અમારી બા જે છે જરા સ્ટ્રિક્ટ છે અને આ સ્ટ્રિક્ટ બા સાથે અમે લોકોએ જે સાથે કામ કર્યું છે ખૂબ મજા આવી છે. આખું ફિલ્મનું શૂટિંગ અમે લોકો ધમાલ મસ્તી કરી છે અને વચ્ચે ટાઈમ મળ્યો ત્યારે શૂટિંગ કર્યું છે. તો આ ડેફિનેટ તમને આ દાદીના રોલમાં ખૂબ મજા આવશે, એટલી મારી ગેરંટી છે. થેન્ક યુ સો મચ. ત્યારે સાંપ્રત ન્યૂઝના રિવ્યુમાં અમે તમને જણાવીશું કે શું છે ખાસ અને શું રહી ખામી આ ફિલ્મમાં. ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ખૂબ જ સાદી રીતે એક મહત્વનો મેસેજ આપે છે. આજના સમયમાં ઘણા લોકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી દેતા હોય છે, પરંતુ જ્યારે બાળપણમાં આ જ માતા પિતા બાળકોની દરેક ઈચ્છા પૂરી કરતા હોય છે. આવી અનેક વાતને ફિલ્મ સુંદર રીતે યાદ કરાવે છે. ડિરેક્ટર મનીષ સૈનીએ આ વિષયને એવી રીતે રજૂ કર્યો છે કે દર્શકો વાર્તા સાથે જોડાયેલા રહે. ફિલ્મનું મ્યુઝિક પણ ખૂબ સરસ છે. ખાસ કરીને ડકો ડકો ગીત દર્શકોના હોઠે થઈ જાય છે. તમામ કલાકારોનો અભિનય ઉમદા છે. ખાસ કરીને 80 વર્ષના દયાદી, ત્યારબાદ મલ્હાર ઠાકર અને વ્યોમાનંદીની કેમેસ્ટ્રી તથા શેખર શુક્લા
ટીકુ તલસણિયાની કોમેડી પણ દર્શકોને હસાવે છે. જો કે જો તમે માત્ર કોમેડી અને મસ્તીની અપેક્ષાથી જ આ ફિલ્મ જોવા જાઓ છો તો શરૂઆતમાં થોડી ધીમી લાગે છે. ફિલ્મનો પહેલો ભાગ થોડો લાંબો લાગે છે, પરંતુ ઇન્ટરવલ બાદ વાર્તા ઝડપ પકડે છે અને દર્શકોને બાંધી રાખે છે. શા માટે આ ફિલ્મ જોવી જોઈએ તે પણ અમે આપને જણાવીશું. જય માતાજી લેટ્સ રોક એક એવી ફિલ્મ છે જે મનોરંજનની સાથે સાથે સમાજને એક મહત્વનો મેસેજ આપે છે. તે આપણને યાદ કરાવે છે કે માતા પિતા આપણા જીવનનો ઇમ્પોર્ટન્ટ ભાગ છે અને તેમની સંભાળ રાખવી એ આપણી જવાબદારી છે. જો તમે એવી ફિલ્મ જોવા માંગો છો જે હસાવે, રડાવે અને વિચારવા મજબૂર કરે તો આ ફિલ્મ ચોક્કસ એક વખત જોવા જેવી છે. આ ફિલ્મને સાંપ્રત ન્યૂઝ 5 માંથી 3 સ્ટાર આપે છે. આ ફિલ્મ ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક સરસ ભેટ છે. પ્રીમિયર શો બાદ દર્શકોનો ઉત્સાહ અને સકારાત્મક પ્રતિસાદ દર્શાવે છે કે જય માતાજી લેટ્સ રોક એક સફળ ફિલ્મ છે. ત્યારે પ્રીમિયરમાં આવેલ સ્ટાર્સ આરોહી પટેલ, મિત્ર ગઢવી, આરજવ ત્રિવેદી, ડાયરેક્ટર સંદીપ પટેલે રિવ્યુમાં શું કહ્યું તે પણ આપ સાંભળો. જોયેલી ફિલ્મો એ આપણી સોસાયટીનું રિફ્લેક્શન હોય છે અને બહુ જેમ હળવી વાત કરતા શાંતિથી પ્રેમમાંથી અફવાના હસાવતા તમારી સામે એ ઇમ્પોર્ટન્ટ મુદ્દો મૂકી શકો એ એમની તાકાત છે. એટલે અને મજા છે આટલી મોટી તાકાત છે. આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ. હું બહુ એક્સાઇટેડ છું. સો જય માતાજી લેટ્સ રોક. જય માતાજી લેટ્સ રોક સરસ મજાનું બાએ પરફોર્મ કર્યું છે અને આખી ટીમે પરફોર્મ કર્યું છે. ફિલ્મની અંદર બધાએ રોક કરી. સરસ મજાની વાર્તા અને ડિરેક્ટરને ખાસ કહીશ કે આવી વાર્તા આવી રીતે જે સરસ રીતે ગૂંથણી કરી છે વાતની અને તમને એક મેસેજ આપ્યો છે એ ફિલ્મ જોવી જોઈએ. હું બધાને એવી અત્યારે રિક્વેસ્ટ કરીશ કે જે પ્રમાણેની અત્યારે સિચ્યુએશન ચાલી રહી છે આપણા દેશની અંદર એમાંથી તમને જ્યારે બી સમય મળે ને ઈચ્છા થાય ફિલ્મ જોવા જવું છે અને જવાય એવી પરિસ્થિતિ હોય ત્યારે સૌથી પહેલાં આ જ આપણી ભાષાની ગુજરાતી ફિલ્મ જય માતાજી લેટ્સ રોક જોજો. બીજી નહીં, પહેલાં આ જોજો. થેન્ક યુ. કંઈક ને કંઈક નવું લાવે છે એન્ડ વેરી હેપી ફોર જય માતાજી લેટ્સ રોક બ્રિલિયન્ટ ફિલ્મ. અત્યારે દેશનો માહોલ યુદ્ધ ને બધું પડકાર વચ્ચે પણ આ ફિલ્મ ખાસ જોજો. એટલા માટે જોજો કે આ કુટુંબ અને સમગ્ર કુટુંબને એક કરનારી, ખૂબ હસાવનારી અને બધાની સાથે જોવા જજો. આ થોડો ગંભીર માહોલ છે અત્યારે પેલા યુદ્ધનો અને દેશનો, એની વચ્ચે પણ આ હાસ્ય અને આ રિયલાઇઝેશન આ ફિલ્મ માટે બહુ જરૂરી છે. લેટ્સ જય માતાજી લેટ્સ રોક, રિયલી રોક્સ અને ડોન્ટ મિસ ધીસ ફિલ્મ. જય માતાજી લેટ્સ રોક જેવું નામ એવું કામ. બહુ જ મજા આવી. બહુ સુંદર ફિલ્મ છે અને પારિવારિક ફિલ્મ છે અને જે મનીષ સરની ખૂબી છે કે સમાજના એવા વિષયોની વાત હલકી ફુલકી રીતે મૂકી શકે છે. હસાવતા હસાવતા તમને આમ રડાવી જાય અને મનમાં વાત વસી જાય એવી ફિલ્મ. બધા જ એક્ટર્સનું અમેઝિંગ પરફોર્મન્સ અને સુંદર મજાની ફિલ્મ. આખું ફેમિલી સાથે જઈને જોઈ શકે એવી ડેફિનેટલી ફિલ્મ. એટલે જય માતાજી લેટ્સ રોક. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને આવા જ મનોરંજનથી ભરપૂર સમાચાર સાંપ્રત ન્યૂઝ વિશેષ ગુજરાતી ફિલ્મી ગપશપમાં જોવા મળશે તથા તમામ ગુજરાતી સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.